અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં હત્યાના બનાવો યથાવત હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે લીંબાયતમાં ફરી એક યુવાનની હત્યા કરાઈ હતી। નજીવી બાબતે મિત્રોએ જ મિત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે લીંબાયત વિસ્તારમાં ફરી હત્યાની ઘટના બની છે। સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ આસ્તિકનગર ખાતે અરુણ પાટીલ નામના યુવાનની હત્યા કરાઈ હતી। આસ્તિકનગર સોસાયટી બહાર બાઇક પર બેસેલા અરુણની તેના જ મિત્રોએ નજીવી બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરી નાખી હતી। તો હત્યા કર્યા બાદ બંને મિત્રો ભાગી છૂટ્યા હતા। બનાવને લઈ પોલીસને જાણ થતાં લીંબાયત પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તો હત્યાની ઘટના લઈ આખા વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જી સર, સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં 5 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં મરણ જનાર અરુણ પાટીલ છે, એ એના 2 મિત્રો સાથે બેઠેલો હતો। એના જે પરિચિતમાં છે, એકનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે, દેવીદાસ ઉર્ફે ડેવિડ, અને બીજાનું નામ છે સની હલવાઈ। આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નિપજાવી હતી। કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને હસ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે એનું પોસ્ટમોર્ટમનું કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું। મરણ જનાર છે એનું નામ અરુણ પાટીલ છે। એ એના બંને જે પરિચિત વ્યક્તિઓ છે એની સાથે બેઠેલા હતા અને અચાનક બંને વચ્ચે ત્રણેય વચ્ચે મતલબ ઝઘડો થયો। એ ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું જણાય છે, પરંતુ અમે ઇન્વેસ્ટિગેશન વધારે ઊંડાણપૂર્વક કરી રહ્યા છીએ। આની પાછળ કોઈ જૂની અદાવત કે એવું કંઈ હોય અથવા કઈ બાબતની બોલાચાલી થઈ હતી એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે। આરોપીઓને અત્યારે હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે।